નમસ્કાર. એકાઉન્ટિંગ થીમાં આપણે પાઘડીના મૂલ્યાંકન એ ચેપ્ટરના દાખલા કરીએ છીએ. હજી આપણે પ્રથમ પદ્ધતિના દાખલા લઈએ છીએ. કઈ પ્રથમ પદ્ધતિ? તો કે અધિક નફાની અમુક વર્ષની ખરીદી આધારિત દાખલા. તો જોઈએ આજે દાખલા ક્રમ નંબર 7 અને એ રકમ તમારા હાથ ઉપર ટેક્સ્ટ બુકમાં આપેલી છે. આ રકમ પરથી ખાસ આપણે એ સમજવાનું છે કે આમાં જે વિગતો આપેલી છે તે ઘણી લાંબી વિગત આપી છે. પાકું સર્વે ખૂબ મોટું આપેલું. આ દાખલા પરથી આપણે આખા ચેપ્ટરમાં કયા રોકાણો લખાય, કયા રોકાણો લખાતા નથી એ વિગત તમને આમાંથી મળી જશે. નફામાં ફેરફાર થાય એવી સંભવિત વિગતો પણ અહીંયા મળી જશે. તો એ પણ ફેરફાર કરશું. તો જોઈએ, તમને આપેલું છે પાકું સર્વે, તમે એના ઉપર નજર ફેરવો અને બંને બાજુ પાકા સરવૈયાના સરવાળા આપણે 11 લાખ એમ આપેલા છે. હવે જવાબદારી બાજુ ખાસ એક વિગત પાકા સરવૈયામાં તમારે જોઈ લેવાની. કઈ વિગત જોવાની? ઘસારા ફંડ આપેલું છે તો કે આ ત્રણ વિગતનું છે. મકાન, યંત્ર અને ફર્નિચર એનું ઘસારા ફંડ આપેલું છે. તો ઈ મિલકતની જો ચોપડે કિંમત લખવાની થાય તો તેમાંથી ઘસારા ફંડ બાદ કરવો પડે છે. આગળ વધારાની વિગતમાં આવી જાવ. મકાન અને યંત્રની હાલની બજાર કિંમત 5 લાખ અને 3,30,000 છે. બાકીની મિલકતો ચોપડે કિંમત દર્શાવેલી છે એ દેવાની છે. એવા આ કંપની જેવો ધંધો કરતી 30% ડિવિડન્ડ આપતી કંપનીના શેરનો બજાર ભાવ 3 ગણો છે. એટલે અપેક્ષિત વળતરનો દર 30/3 એટલે કે 10% મળશે. 3 ક્રમનો 50% લેખે કરવેરાની જોગવાઈ પહેલાનો 4 વર્ષનો નફો નીચે પ્રમાણે આપેલો છે. કરવેરાની જોગવાઈ પહેલા વર્ષે 1,50,000, બીજા વર્ષે 2.5 લાખ, પાછો 2 લાખ અને ત્રીજા વર્ષે 2003 માં એટલે કે ચોથા વર્ષે 2003 માં 3,05,600 આપેલો છે. તો નફો વધઘટ થાય એટલે સાદી સરેરાશ મુજબ તમારો નફો શોધવાનો થશે. હવે અગત્યની વિગત અહીં. વર્ષ 2003 માં રોકાણો વેચાણ થઈ આવક 5600 નફા નુકસાન ખાતે લખેલા છે. એટલે કે 2003 ના વર્ષમાં અસામાન્ય આવક એવી આવકો 5600 રૂપિયા આપણે લખેલા છે. એને કારણે 2003 નો નફો વધુ આવ્યો. કેટલો છે? 3,56,000, 3,05,600. એમાં 5600 આપણે અન્ય આવક લખી એ બાદ કરી અને તમારે સરેરાશ નફો પેઢીનો શોધવો પડશે. હાલો, આ એક વિગત નફામાં થતા ફેરફારને પણ ધ્યાનમાં લેવો પડે. હાલો, તો કરીએ છીએ દાખલાની શરૂઆત. પ્રથમ વિગત આપણે અહીંયા તમને રકમની અંદર છેલ્લી લીટી અધિક નફાની 4 વર્ષની પાઘડીની કિંમત ગણો. તો અધિક નફાને આધારે પાઘડીની કિંમત ગણવી છે. તો જોઈએ, પ્રથમ ગણતરી નંબર 1 કઈ આવે? રોકાયેલી મૂડી વિગત રકમ રૂપિયા અને 12 કોલમ રકમ રૂપિયા. હાલો જોઈએ, પાકા સરવૈયામાંથી વધારાની વિગતમાંથી ખાસ ધ્યાન આપજો. મકાન અને યંત્રની બજાર કિંમત આપી હોય તો તે લખાય. હાલો, પહેલું લખશું બધી મિલકત. એમાંથી આપણે શું કરવા પડે? દેવા બાદ થોડું પત્રક મોટું બનશે. 15 લીટી ઉપરનું પત્રક બનશે કારણ કે પાકું સરવૈયું બહુ મોટું આપેલું છે. હાલો, એમાંથી મકાન રૂપિયા 5 લાખ. આગળ યંત્ર. હાલો, યંત્રની કિંમત 3,30,000 એ લખ્યા. ત્યાર પછી આગળ હવે બાકીની મિલકતો ચોપડે કિંમત હોય તે લખવાની. હાલો, તો હવે પાકા છે પાઘડી લખાતી નથી. મકાનની કિંમત લખાઈ ગઈ, યંત્રની કિંમત લખાઈ ગઈ, ફર્નિચર મૂળ કિંમત 50,000 સામે ઘસારો આપેલો છે. ઘસારાનો 10,000 તો ફર્નિચરની કિંમત 40,000. ફર્નિચર 50,000 માઈનસ 10,000 તેથી તેમની કિંમત તમારે 40,000 લખવાની થશે. રોકાણ સૌથી મહત્વનો મુદ્દો છે. હવે આપણે આ પદ્ધતિના દાખલા એકાદો જ કરવો છે એટલે ખાદ્ય ગૌણ કંપનીના શેરમાં રોકાણ. મેં તમને રોકાણોની યાદી પહેલા જ લેક્ચરમાં વિડિયો દ્વારા મોકલેલી છે. ક્યાં રોકાણ લખાય, ક્યાં ન લખાય.
ગૌણ કંપની એટલે કે આપણી નીચે કામ કરતી બીજી કંપની એ આપણી ગૌણ કંપની બને છે, જેમાં આપણા 50% કરતા વધારે શેર આપણે ધરાવીએ છીએ, તેથી એ કંપની આપણી ગૌણ કંપની ગણાય અને આ ગૌણ કંપનીના જે રોકાણ કરી તો એ ધંધાકીય કહેવાય. તેથી લખો ગૌણ કંપનીના રોકાણ, ગૌણ કંપનીના રોકાણ રૂપિયા 60,000 આલો લખ્યા. આગળ ત્યાર પછી ક્રમશઃ 12%ના ઘસારા ફંડના રોકાણ, એકત્રિત કરેલો ઘસારો એમ તમે રોકાણ કરો એટલે ધંધાકીય રોકાણ કહેવાય. આમ જોઈએ ને તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઘસારા ફંડ, પ્રોવિડન્ટ ફંડ, ડિબેન્ચર પરત નિધિ, સિકિંગ ફંડ, આવા જો કોઈ ફંડનું તમે રોકાણ કરો તો તે ધંધાકીય રોકાણ ગણી અને પેઢીના રોકાણ ગણશું. હાલો ત્યાર પછી આગળ આવી જે વાત કરી તે 10%ના ડિબેન્ચર પરત નિધિના રોકાણ, ડિબેન્ચર પરત નિધિ રોકાણ. હાલો એની કિંમત કેટલી? 35,000. હાલો લખો રૂપિયા 35,000. આગળની વિગત ખાસ ધ્યાન. રોકાણ ABC એટલે આપણી કંપનીનું નામ નીતા છે. ABC એટલે અન્ય કંપની કહેવાય. કંપનીના 10%ના ડિબેન્ચર જેની અત્યારે રોકાણ 10%ના ડિબેન્ચરમાં રોકાણ અન્ય કંપનીનું રોકાણ કહેવાય, બિન ધંધાકીય રોકાણ કહેવાય. અહીંયા લખાશે નહીં. દાસની કિંમત 50,000, વ્યાજ કરપાત્ર છે. ખરેખર વ્યાજ હંમેશા દાસની કિંમત પર મળે અને તે વ્યાજ કરપાત્ર છે. એ ગણતરી આપણે નફામાં કરીશું. આ રોકાણ અહીંયા લખાતા નથી. હાલો દેવાદાર 1,10,000, દેવાદાર 1,10,000. આગળ લેણી મૂડી, હાલો લેણી મૂડી 40,000. આગળ વધીએ સ્ટોક, હાલો ધ્યાન આપજો 1,50,000. ત્યાર પછી આગળ રોકડ, બેંક 50,000. પ્રાથમિક ખર્ચ અવાસ્તવિક મિલકત કહેવાય. શેર બાંહેધરી કમિશન, જ્યારે શેર બહાર પાડીએ ત્યારે આપણે દલાલ રાખેલા હોય તેની સાથે બાંહેધરી કરાર કર્યા હોય અને એને જે આપેલું કમિશન એ બાંહેધરી કમિશન એ મૂડી ખર્ચ કહેવાય, લાંબા ગાળાનો ખર્ચ. એટલે તે પણ અહીંયા અવાસ્તવિક મિલકત ગણી લખવામાં આવતો નથી. તો હાલો તમે એટલી મિલકતો લખી લીધી છે, કરો તેનો સરવાળો. હાલો આ બધી જ મિલકતનો સરવાળો 13,65,000 રૂપિયા. હાલો બહારના મુખ્ય કોલમમાં લઈ ગયા મિલકતનો સરવાળો. હવે આમાંથી શું વાત કરવું પડે તો કે પેઢીના દેવા. હાલો પાકા સરવૈયામાંથી ક્રમશઃ એક એક દેવા કરીએ બાદ. હાલો દેવા, હાલો ધ્યાન આપજો. પહેલેથી વિગત લઉં છું ઝડપથી. ઇક્વિટી શેર મૂડી એ માલિકી ભંડોળ ગણાય, લખાય નહીં. 10%ના પ્રેફરન્સ શેર મૂડી છેલ્લે બાદ કરશું. આગળ સામાન્ય અનામત નહીં, નફા નુકસાન ખાતું નહીં, ડિબેન્ચર પરત નિધિ એટલે કે ડિબેન્ચર ચૂકવવા માટે ભેગું કરેલું ફંડ. ડિબેન્ચર એ દેવું છે, પરત નિધિ એ દેવું નથી. હાલો તો 10%ના ડિબેન્ચર, પ્રથમ વિગત આવે 10%ના ડિબેન્ચર. હાલો ડિબેન્ચરની કિંમત તમને આપેલી છે 1,00,000 રૂપિયા. હાલો લખ્યા 10%ના ડિબેન્ચર. બેંક ઓવરડ્રાફ્ટ BOD, બેંક ઓવરડ્રાફ્ટ ટૂંકમાં લખું છું 1,00,000. આગળની વિગત ક્રમશઃ લેણદાર 50,000, લેણદાર રૂપિયા 50,000. આગળની વિગત દેવી ઊંડી, દેવી ઊંડી 10,000. થોડા નાના અક્ષર રાખું છું કારણ કે આ પત્રક આપણામાં સમય લે બધી વિગત. તેથી દેવી ઊંડી ચૂકવવા બાકી ખર્ચ દેવું ગણાય, ચૂકવવા બાકી ખર્ચ. હાલો જો તો કેટલા આપેલા છે તો 15,000 લખો 15,000. આગળ ક્રમશઃ વિગત લઈએ. પ્રોવિડન્ટ ફંડ કર્મચારી પ્રત્યેનું દેવું. હાલો પ્રોવિડન્ટ ફંડ દેવું ગણાય
50,000 લખવું. આગળ ક્રમશઃ વિગત ચૂકવવા બાકી ખર્ચ પ્રોવિડન્ટ ફંડ કરવેરા જોગવાઈ કેટલી રકમ તમને આપેલી છે જો તો 75,000. ક્રમશઃ ત્યાર પછીની વિગત કામદાર નફા ભાગ ભંડોળ દેવું ગણાય. કામદાર નફા ભાગ ભંડોળ નફામાંથી આપવાનો થતો ભાગ હજી તમે ચૂકવ્યા નથી પણ ચૂકવવા પડશે તેથી દેવું ગણાય. કામદાર અકસ્માત વળતર ભંડોળ જો અકસ્માત થાય તો એની સામે રક્ષણ મેળવવા નફામાંથી રાખેલો અનામતનો ભાગ છે. અકસ્માત ન થાય તો એ નફો પેઢીનો રહેશે તેથી દેવું ગણાતું નથી. સિર્ફ કામદાર સલામતી ડિપોઝિટ એ દેવું ગણાશે 25,000 રૂપિયા. 25,000 હાલો આ પેઢીનું દેવું ગણાય તેથી તમે દેવું લખ્યું. ત્યાર પછી ઘસારા ફંડ એ જે તે મિલકતમાંથી બાદ થાય. આંશિક દેવું એ આપણે જો તમે બોન્ડ કંપનીના શેર તમે ખરીદ્યા છે તેની સામે આપણે રાખેલું છે. આ કોઈ પેઢીનું દેવું અહીંયા લખવામાં આવતું નથી. તો હાલો કરીએ. હવે દેવાનો સરવાળો લઈ લઈએ. મુખ્ય કોલમમાં કે આપણે મિલકતમાંથી બાદ કરી શકાય. દેવાનો સરવાળો 4,65,000 રૂપિયા. 4,65,000 રૂપિયા. હાલો કરો. 13,65,000 માંથી 4,65,000 રૂપિયા તમે બાદ કરશો એટલે તમને કિંમત મળશે 9,00,000 રૂપિયા. હાલો આ 9,00,000 રોકાયેલી મૂડી માઈનસ પ્રેફરન્સ શેર મૂડી. જો તો પાકા સરવૈયામાં પ્રેફરન્સ શેર મૂડી તમને બીજી વિગત 1,00,000 રૂપિયા આપેલી છે. કરો માઈનસ 1,00,000 રૂપિયા. હાલો હવે ખરેખર ચોખ્ખી રોકાયેલી મૂડી રૂપિયા 8,00,000 રૂપિયા. ઇક્વિટી શેર હોલ્ડરના ફાળે આવતી મૂડી 8,00,000 મળે છે. આ વિગત આપણે આ દાખલા સૌથી મહત્વની હતી. એક ક્યાં દેવા ક્યાં રોકાણ લખાય ક્યાં ન લખાય એ પણ વિગત મળી. લગભગ આખા ચેપ્ટરમાં બધા જ વ્યવહાર આવી જાય એવો આ દાખલો છે. હાલો તો અહીં હવે ચોખ્ખી રોકાયેલી મૂડી મળી જાય એટલે ક્રમ નંબર તમારો એ અપેક્ષિત નફો. હાલો એનું સૂત્ર યાદ કરો. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર દર. રોકાયેલી મૂડી તમને આગળ જ શોધી છે. છેલ્લે કેટલી મળી? 8,00,000. હાલો 8,00,000 એ અપેક્ષિત વળતર દર તમારી વધારાની વિગતમાં ક્રમ નંબર 2. આપણા જેવો જ ધંધો કરતી કંપની 30% ડિવિડન્ડ આપે છે તો ખરેખર આપણે પણ 30% ડિવિડન્ડ રાખવું જોઈએ. અપેક્ષિત વળતર પણ તેનો બજાર ભાવ 3 ગણો છે તેથી 30%. તેથી એ વ્યક્તિ આ રીતે કરી શકે 30% છેદમાં 3 તો તેથી સરેરાશ 10% એમ કહી શકાય. 10% અને તેથી આપણને કેટલો જવાબ મળશે? 80,000 એ તમને શું મળશે? અપેક્ષિત નફો. ક્રમ નંબર 3 સરેરાશ નફો. હાલો તો હવે એ ગણતરી કરો સરેરાશ નફાની. ધ્યાન આપશો સરેરાશ નફો કઈ તમને છેલ્લા 4 વર્ષનો નફો આપેલો છે એ વિગતો પર એમાં નફો વધઘટ થાય છે તેથી સાદી સરેરાશ નફો લેવો પડે આપેલી છે. હવે વાત એ તો એમાં કઈ રીતે નફો લેવાનો છે એ મુદ્દો એક ખાસ સમજો. એમાં તમને 2003 ના વર્ષમાં થયેલો નફો 3,05,600 આપેલો છે. એની નીચે આપણને એવું કહેવામાં આવેલું છે કે તમે બિન ધંધાકીય રોકાણો જે તમે કરેલા
એ વેચતા તમને 5600 રૂપિયા અથવા રોકાણોનું વેચાણ કરતા 5600 રૂપિયા આપણને નફો પ્રાપ્ત થયો. એ નફો આમાં લખ્યો એટલે તમારી બિન ધંધાકીય આવક લખાઈ ગઈ, તેથી તેમાં નફો વધુ આવ્યો છે. તો તેથી આપણો નફો શોધવા માટે સરેરાશ નફો કઈ રીતે લખાશે? તો કે અહીંયા ધ્યાન આપજો, 1,50,000 પ્રથમ વર્ષનો, બીજા વર્ષનો નફો પડે 2,50,000, ત્રીજા વર્ષનો નફો પડે તમારે 2 લાખ અને ચોથા વર્ષનો તમારે નફો આવશે 3 લાખ રૂપિયા. ખાસ વિગતોને ધ્યાનમાં રાખજો. 2003 નો નફો કઈ રીતે લીધો છે? વર્ષ 2003 નફો કઈ રીતે લેવાનો? તો કે 3,56,000 રૂપિયા હતો. એમાંથી બિન ધંધાકીય અથવા તો બિન ધંધાકીય આવક બાદ કરીએ એટલે 3 લાખ રૂપિયા ઈ તમે નફો અહીંયા લીધો. હાલો તો એના છેદમાં 4 વર્ષ માહિતી થાય એટલે છેદમાં 4. હાલો તો તેથી આપણો કુલ નફો 9 લાખ કરો તો બધા ચારેયનો સરવાળો બરાબર અહીંયા 4 5 6 7 8 અને 9 ભાગ્યા 4. તેથી આપણો જવાબ તમને મળે છે ખરેખર રોકાયેલો નફો 2 લાખ રોકાયેલો નફો 2,50,000 રૂપિયા 2,50,000 રૂપિયા સરેરાશ નફો મળે છે. હાલો લખાઈ ગયો સરેરાશ નફો. હવે ધ્યાન રાખશો પ્રત્યેક દાખલામાં જો કાંઈ સંભવિત નફો નુકસાન હોય, બિન ધંધાકીય નફો કોઈ વર્ષમાં સમાયેલ હોય તો એ નફો બાદ કરી અને તે વર્ષનો ધંધાકીય નફો શોધવો પડે. હવે આગળના વિડિયોમાં આપણે એ પણ જોઈ ગયા કે ઘણી વખત તમારે હવેથી તમારા નફામાં ઘટાડો થવાની સંભાવના છે, વધુ કર્મચારીઓ રાખવા પડે, કોઈ ડિરેક્ટરો રાખવા પડતા હોય. આપણે આગળના દાખલામાં જોઈ ગયા કે વધારાના ડિરેક્ટર હવેથી રાખવા પડશે તો એની ફી ચૂકવવી પડશે. તો એને કારણે આવનાર સમયમાં નફો ઘટે તો આ નફામાંથી માઈનસ કરી નફો ઘટાડી દેવો. હાલો એટલી વિગતો થઈ. હવે બિન ધંધાકીય રોકાણો તમને જે આપેલા છે પાકા સગર ABC ના કંપનીના 10% ડિબેન્ચર, દાસની કિંમત તેની 50,000, વ્યાજ કર પાત્ર છે એવું કીધું આપણે કે વ્યાજ તમારે ભરવું પડશે સરકારને. તો પહેલા વ્યાજ કર મુક્ત હોય ને, બહુ સમજ કર મુક્ત હોય તો પહેલેથી વ્યાજ અલગ કરી દેવાય. પણ હવે વ્યાજ કર પાત્ર છે તો તમે જ્યારે કર ભરવા જાવ ત્યારે વ્યાજ સહિત આપણે કર ભરી દેવું પડે. કારણ કે સરકારે કીધું છે કે તમારે વ્યાજ કર પાત્ર હોય એટલે વ્યાજમાંથી પણ કર ભરવાનો. તો અહીંયા કીધું વ્યાજ કર પાત્ર છે એટલે પહેલું કામ કરી દઈએ આપણે 50% લેખે કરવેરા ભરીએ. ધ્યાન આપજો 50% લેખે તમે કરવેરા ભરશો એટલે 1,12,500 રૂપિયા કર ભરશો. એટલે કર બાદ 1,12,500 રૂપિયા કર બાદ નફો. કરવેરા બાદ નફો કેટલો મળ્યો? 1,12,500. કારણ કે 50% કર ભરી દીધા. હવે મુદ્દો એ છે, હવે આ નફાની અંદર હજી કારણ કે તમારા બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ સમાયેલું છે. 50,000 ના 10% એટલે 5,000 ખરેખર વ્યાજ થાય. વ્યાજ આપણું 5,000 થાય છે. હવે આ વિગત બહુ સમજવાની છે તમારે. 5,000 વ્યાજ થાય. આની અંદર તમારા 2,50,000 જે નફો હતો ને એમાં 5,000 તો તમારું આ વ્યાજ બરાબર. એટલે તમે સરકારને ભરી દીધા 50% એમાંથી, આમાંથી તમારા 50% અહીંયા ભરાઈ ગયા છે. તો હવે જે તમારું વ્યાજ જે છે એ નફાની અંદર કેટલું હોય? આના 50% આવે. કેટલા ટકા આવે? 50% જ બીજા હોય. એટલે કે 2,500 રૂપિયા એ આમાંથી હવે આની અંદર વ્યાજ સમાયેલું. તો કરો એમાંથી વ્યાજ B અથવા તો ABC રોકાણ વ્યાજ 50% હોય આની અંદર સમાયેલી 2,500 બાદ કરશો 1,10,000 રૂપિયા. 1,10,000 બિન ધંધાકીય રોકાણનું
વ્યાજ પણ બાદ થઈ ગયું. સમજો વિગત. જો વ્યાજ પર મુક્ત હોય તો પહેલા વ્યાજ બાદ કરી દેવાય. અહીંયા વ્યાજ પર પાત્ર છે એટલે આપણે વ્યાજ ઉપર પણ કર ભરવા પડે એટલે પહેલા કર ભરી દેશું. ત્યાર પછી જે નફો વધે એની અંદર કેટલું વ્યાજ હશે? 50% તો કરમાં ભરી દીધા હોય. 5000 આપણે સરકાર પાસે લઈને ગયા આ વ્યાજના એટલે 50% લઈ લીધા. હવે 50% આપણે પરત આપ્યા, આપણે નફાની અંદર સમાયેલા છે, તેથી 50% એમાંથી હવે બાદ કરીએ છીએ. હાલો તો એ તમે બાદ કરી દીધું. હવે તમારું વ્યાજ બાદ નફો મળ્યો. વ્યાજ બાદ નફો. હવે ઇક્વિટી શેરહોલ્ડરના ફાળે નફો સૂત્ર છે, તેથી પ્રેફરન્સ ડિવિડન્ડ હાલો પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું આવે છે? જો તો પ્રેફરન્સ શેર મૂડી કેટલી? 1,10% લેખે એટલે 10,000. હાલો તો તેથી આપણો ચોખ્ખો નફો સરેરાશ ચોખ્ખો નફો રૂપિયા 1,00,000 મળે છે. હાલો તો અહીંયા એ વિગત આપણે પૂરી કરીએ છીએ અને તેને ધ્યાનમાં રાખી આ દાખલાની આ વિગત આ ઉભું કરી દઈશું. આની સમજૂતી અહીંયા અપાઈ ગઈ છે. હવે આગળના બંને મુદ્દા આપણે પૂરા કરીએ. તમને શું મળી ગયું? પેઢીનો સરેરાશ નફો મળી ગયો. હવે ગણતરી નંબર 4 યાદ કરો. કઈ આવશે? અધિક નફો. અધિક નફો સૂત્ર લખાવો. સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. હાલો સરેરાશ નફો 1,00,000, અપેક્ષિત નફો તમને અહીંયા સરેરાશ નફો 1,00,000, અપેક્ષિત 80,000. હાલો લખ્યો 80,000. કેટલો મળ્યો તમને? તો કે 20,000. હાલો આ કિંમત લખી 5. હવે ગણવાનું છે પાઘડી. હાલો પાઘડીનું સૂત્ર લખો. અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. જો તો તમને છેલ્લી લીટીમાં આવ્યું ખરીદીના 4 વર્ષ જેટલી પાઘડી કીધી તો અધિક નફો 20,000 ગુણ્યા 4 વર્ષ, તેથી કિંમત કેટલી મળશે? તો કે 80,000 રૂપિયા તમને પાઘડી પેટે કુલ કિંમત દેવી જોઈએ. તો આ દાખલો અહીંયા તમારો પૂરો થાય છે. આ રીતે ક્યાં રોકાણો લેવાય, ક્યાં ન લેવાય, જે રોકાણો નથી લખતા તેનું વ્યાજ અહીંયા ન આવવું જોઈએ એ વિગત ખાસ યાદ રાખવાની. ત્યાં રોકાણો ન લખ્યા હોય તો પછી રોકાણોની આવક પણ તમારે લખવી જોઈએ નહીં, કારણ કે એ રોકાણ પેઢીની મિલકત નથી, તેથી એ રોકાણની આવક પણ બિનધંધાકીય આવક બની જાય, આથી તેને લખવામાં આવતી નથી. તો હાલો આ દાખલો અહીંયા પૂરો કરીએ છીએ. એટલું આજે રાખી આગળનો દાખલો આગળના વિડીયોમાં મેળવશું. ત્યાં સુધી રજા લઈશું. ધન્યવાદ.